એવરીવન ગુડ મોર્નિંગ, જય માતાજી। તો સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ। તો સવારના 10 વાગ્યા છે એન્ડ આજે છે સેટરડે। તો તિક્ષાને મેં તૈયાર કરી અને ગાડીવાળા કાકા આવ્યા જ નહીં, એટલે એ પણ ઘરે જ છે। તો આજે આખો દિવસ ધમાચકડી ચાલવાની છે એન્ડ મારા હસબન્ડની પણ ઓફ છે, એટલે આજે ફૂલ મસ્તી ચાલશે બધાની। એન્ડ આજે હું તમને બતાવીશ મારું વોશિંગ મશીન। તો લગભગ 4-5 દિવસ થયા પણ હજુ અમે ખોલીને પણ જોયું નહીં। તો આજે અમે ઓપન કરવાના છે, કેમ કે આમ તેમ મારે કામ હતું, વડોદરા જવાનું હતું, બીજું બધું કામ હતું, એટલે પછી હજુ સ્ટાર્ટ જ નહીં કર્યું। તો આજે હું સ્ટાર્ટ કરીશ અને તમને બધાને પણ બતાવીશ કે કઈ કંપનીનું અમે લીધું છે અને કેટલાનું લીધું છે બધું કહીશ। એન્ડ સ્પેશિયલ મારા માટે લીધું છે, કેમ કે મારાથી હવે કપડાં ના ધોવાય, એટલા માટે પછી મારા જાડુએ મને અપાયું છે। અને આસ્તા છે ને દરવાજે જ જાય છે અને અત્યારે ભીનું રહે છે ને, એટલે પછી પડી જ જાય છે। એકવાર તો સવારમાં જ પડી છે, તો એ ભૂલતી જ નહીં કે દરવાજામાં નહીં જવાનું। અને આસ્તા હા કે છે પાછું। તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી। પહેલાં હું થોડું ઘણું ક્લીન કરી દઉં, બેડરૂમમાં થોડું ઘણું હસ્તે વેખેરું છે તે સરખું કરી દઉં, અને પછી ભાઈ આવવાના છે એ ચાલુ કરશે તો હું તમને બતાવીશ। આમ તો કરી દેવાય પણ આવવાના છે કંપની તરફથી, એટલે પછી રાહ દેખીએ કે કેટલા વાગે આવે છે, એટલે પછી હું તમને બતાવીશ મારું વોશિંગ મશીન। તો એવું છે ને કે મારાથી હવે 2-3 મહિના સુધી તો કપડાં ધોવાના નહીં, એ કાકી છે અને મમ્મી પણ ઓપરેશનવાળા છે, એટલે પછી તો મારે મમ્મીને કપડાં નહીં ધોવડાવવા, કેમ કે કોઈ દિવસ મમ્મીએ ધોયા જ નહીં। મેં આવી છું તામને ધોવે, અમુક જ દિવસે મમ્મી ધોવે, કદાચ હું બીમાર હોઉં તો। પણ હવે બધા ભેગા થઈએ અને કપડાં બહુ બધા નીકળે છે, તો મમ્મીને વગર કામની તકલીફ પડે, એટલે પછી લઈ લીધું મશીન। હવે દેખીએ, કંઈ આ મૂકવાની જગ્યા નહીં, કેમ કે અમારું બાથરૂમ પણ નાનું છે, એટલે હવે બહાર જ મૂકવું પડશે। પણ દેખીએ હવે શું કહે છે, એકવાર ભાઈ આવે પછી જોઈએ। અને આસ્તા ચાલો તો પછી રાહ દેખીએ ભાઈને, પહેલાં ક્લિનિંગ કરી દઉં। બપોર થઈ ગઈ છે એન્ડ જમવાનું બધું થઈ ગયું છે, પણ કાકા આવ્યા છે પ્લમ્બરવાળા, તો અમારા બાજુના છે, તો ઓળખે છે અમને સારી રીતે, તો કંઈ શોધે છે। બજારથી અમુક વસ્તુ લઈ, અમુક વસ્તુ ભૂલી આવ્યા, તો હવે ધક્કો પડશે ઝાડુને। અને હું છું મારી ફેવરેટ જગ્યા પર, જો બારી પર તો બધું છે ને અત્યારે તો લીલોતરી છે ખેતરોમાં પણ, અને ઝાડવા પણ હરાભરા થઈ ગયા છે વરસાદમાં। તો ઉપર આવ્યા હતા એ લોકો, કેમ કે છે ને પતરા મારીને ફિટ કરી દીધું હતું। વાંદરા ભાઈઓ છે ને ઉપરથી નીચે ઉતરતા હતા કિચનમાં ચોરી કરવા, એટલે પપ્પાએ ફિટ કરી દીધું છે। તો બધું સામાન જથર વથર પડી રહ્યું છે નીચે, તો રેતી ઈંટો અને પાણી આવે છે, એટલે નીચે ભીનું જ છે, અને હું ચપ્પલ વગર આવી છું। સીડી સ્પેશિયલ સીડી જોવા મેં આવી છું, તો કીધું તો ને એવી તો નહીં જ બનાવી, મોટા માણસથી ચડાય, આસ્તાથી ના ચડાય। આસ્તા તો અહીંયા છરકી પડે, મેં કીધું તું સ્ટેપવાળા હોય ને આખો પગ મુકાય એવી રીતે બનાવડાવજો, તો કાકાએ કેવું બનાવી દીધું। તો હવે મેં આસાનીથી ઉપર જઈ શકું છું, તો ચડું કે રહેવા દો, ચડું કે રહેવા દઉં એવું વિચારો યાર। આવી તો નહીં કીધી મેં, આમાં તો પડી જાય છોકરાઓ, કેટલા છોકરા અમારા। મેં પોતે પડી જાઉં એવું લાગે, છોકરાને કઈ રીતે મુકાય। બનાવી ખરી પણ હવે કંઈ સારું નહીં બન્યું। આખું પગ રહે ને છોકરાઓને એવી સીડી બનાવવાની હતી, કેમ કે અમારે ત્યાં છોકરા કેટલા છે, અને એમને ખબર પડે કે ઉપર સીડી છે તો ચડી જ જાય ને। આવી
સીડીમાં છે ને એકલા ના મુકાય છોકરા. તો મારા ઘર પરથી વ્યૂ બતાવું તમને. જો આ બાજુ એકદમ લીલોતરી લીલોતરી છે. તો ચાલો હવે નીચે ઉતરી જાઉં, કેમ કે કાકા આવ્યા તો એમને ચા પીવડાવું. મારા ઝાડુ જોશે ને તો વળશે મને, કેમ કે ઓપરેશન મારું હજુ કાચું છે અને ઉપર ચડી ગઈ. ચા મેં ચડાવી દીધી છે એન્ડ કેટલા વાગ્યા 2:30 વાગી ગયા છે. બપોરના પણ છે ને આજે પણ કંઈ કામ બનવાનું નહીં એવું લાગે છે. તો કંપનીમાંથી એક ભાઈ આવવાના છે અને પ્લમ્બરનું કામ તો કાકાએ કરી દીધું. હવે આટલા બધા વરસાદમાં તો ભાગ્ય જ કોઈ ભાઈ આવતા, એ પણ ગામડાના વિસ્તારમાં. તો અચાનક જ એટલો બધો વરસાદ ચાલુ થઈ ગયો છે. એકદમ કીચડ કીચડ થઈ ગયું. કીચડ તો રહે જ છે અહીંયા અમારા ઘરની બહાર જ, પણ હવે શું કરવાના. તો બંને ગાડીઓ ધોવાઈ છે બહાર. તો ચાલો પહેલાં કાકાને ચા પીવડાવી દઉં. એન્ડ વરસાદ રહેશે તો કાકા જતા ને તો ઝાડુ મૂકવા જશે કાકાને. એવું થોડું હોય. ચાલો તો આ લોકોને ટીવી કરી આપી છે એટલે પછી ટીવી જોયા કરશું. બાકી તો પાછળ કામ કરે ત્યાં જ અહીંયા બેસી જાય. હા તું બનાવજે. તો ઝાડુ ગયા હતા બજાર અને શું લાવ્યા છે? પાપડીનો લોટ. नहीं देखा तो એનો ફોટો દેવ પાડો છો તમે આ બધું. વગર જ કામ. સાબુ છે હે? સાબુ છે તો એમ કરતા ફેર એ તો જો ગાઈસ, આ છે મારું વોશિંગ મશીન. વર્લપૂલનું છે, ફૂલ્લી ઓટોમેટિક છે જો. અને 9 kg વાળું લીધું છે. ફૂલ્લી ઓટોમેટિક છે અને આ ફીચર આપેલા છે જો. જે ભાઈ આવ્યા જ છે તે બધું સમજાવીને ગયા છે. હજુ બહાર જ છે. મારા હસબન્ડ જોડે વાતો કરે. મેં કીધું એકવાર તમને બતાવી દઉં જો. એન્ડ આ કવર પણ અમે લઈ લીધું છે સાથે સાથે. ભાઈ પાસેથી લીધું. વોટરપ્રૂફ કવર છે, કેમ કે અમારે છે ને અહીંયા બહાર મૂકવાનું છે એટલા માટે. તો જો આ પાઇપ એક નવી લેવી પડી, કેમ કે બાથરૂમમાં જગ્યા નથી અને આ નળ સ્પેશિયલ એના માટે અમારે લગાડવો પડ્યો છે. તો આ છે મારું વોશિંગ મશીન. જો ફરી એકવાર બતાવી દઉં તમને. ટોપ લોડ વાળું છે, મને વાંકું ના વળવું પડે એટલા માટે. અહીંયા ડિટર્જન્ટ તો ડેમો આવ્યો છે એટલે બધું ભીનું છે હમણાં. આમાં લિક્વિડ હશે ને આમાં ડિટર્જન્ટ હશે. ફાઇનલી આ છે મારું વોશિંગ મશીન, જે ડેમો બતાવીને ગયા છે એટલે થોડી ઘણી ખબર પડી છે અને નહીં પડી એ તો મેં યુટ્યુબમાંથી જોઈ લઈશ. તો
આમ તો પડી જ ગઈ છે અને પહેલાં પણ મેં જોયેલું જ હતું, લેવા ગયા હતા ને તે દિવસે જોઈ લીધું હતું બધું. તો સારું છે અને લીધું છે તો મોટું જ લીધું છે. તો ચાલો હવે કવરને ચડાવી દઉં. એન્ડ ઉંદરથી બચાવ જેવું લીધું છે. ઉંદર તો છે જ અમારા ઘરે, ગામડામાં તો ના હોય એવું બને ને. અને બહાર રાખવાનું છે ને, વરસાદનો ટાઈમ છે એટલે પછી કવર પણ લઈ લીધું. ખબર નહીં હવે મારાથી જેમ નહીં ચડતું, ચડી ગઈ. તો આ છે વર્લપૂલ, હા લગભગ વર્લપૂલનું છે. મેં ભૂલી જાઉં છું ઘણે ઘણે કે કઈ કંપનીનું છે. તો ચાલો એક જગ્યા પર બેસી જાઓ અને વાતો કરતાં કરતાં વરસાદ હો પૂરો થઈ ગયો. આવશે, થોડું ખુલ્લું કાઢ્યું છે પણ આવશે, કેમ કે અત્યારે વરસાદની આગાહી છે ફૂલ. એ છે ને મારા હસબન્ડને એકવાર કીધું હતું જ્યારે મેં ઘરે હતી ને, તો ખાલી મજાકમાં જ કીધું હતું કે જાડું મને વોશિંગ મશીન લઈ આપજો, કેમ કે મારાથી કપડાં ના ધોવાય. અને મમ્મીને કોઈ દિવસ ધોવડાયા નહીં એટલે પછી મમ્મી ધોવે ને તો મને ગમતું નહીં કે મમ્મી કામ કરે અને હું જોયા કરું. કેમ પલળાઈને આવીને કપડાં ચેન્જ કર. તો મિતિક્ષા છે ને પલળાઈને આવી વરસાદમાં, તો મેં મમ્મીને કોઈ દિવસ કરાયું નહીં, તો પછી મમ્મી કરે ને તો મને ગમતું નહીં. એટલે બીજા અને ત્રીજા દિવસે મારા હસબન્ડનો ફોન આવ્યો હતો કે હું જોવા આવ્યો છું અને તું પસંદ કરે એવું, તો વિડીયો કોલમાં મને બતાવ્યું હતું. પછી પહેલી વાર લેતા હતા એટલે અમને ખબર નહીં કે કયું લેવાનું, પણ ત્યાં જે ભાઈ હતા એમણે જે સજેસ્ટ કર્યું તે પછી લીધું છે. વર્લપૂલ, હા વર્લપૂલનું મેં પાછી ભૂલી ગઈ. તો ફૂલ્લી ઓટોમેટિક છે અને ટોપ લોડવાળું છે, એટલે છે ને મને વાંકું ના વળવું પડે એટલા માટે. અને મમ્મીએ પણ કોઈ દિવસ ધોવા હોય તો એમને પણ વાંકું ના વળવું પડે. અને ફૂલ્લી ઓટોમેટિક છે, બધું ઓટોમેટિક થાય છે. નહીં બેટા મીઠું, હમણાં નહીં, હમણાં ના કરતી, હમણાં નહીં ધોતી મમ્મી. તો કપડાં કાઢે છે કે મમ્મી ધોશે એવું. તો લગભગ 30,000 એની પ્રાઇસ હતી અને ડિસ્કાઉન્ટમાં 29,000નું પડ્યું છે વોશિંગ મશીન. તો અમારે એવું હતું ને કે બાથરૂમ નાનું છે એટલે જગ્યા નથી અને બહાર મૂકવું પડ્યું પછી અમારે. કંઈ વાંધો નહીં, બહાર પણ ઘર જ છે પણ બહાર કેવું ઉંદરનું આમ ડર હોય કે ઉંદર કાતરી નાખશે. આમ તો 10 વર્ષની વોરંટી છે પણ ઉંદર કાતરી જાય ને તો એની નથી, તો ઉંદરથી સાવચેત રાખવું પડશે, એટલે કે સાચવવું પડશે. તો ચાલો હવે આ ધમાલ કરે છે. તો વરસાદમાં તો બધું ભીનું ભીનું જ થશે, ગમે એવું નહીં. તો વરસાદ પણ રહી ગયો છે. હવે ઉમરામાં તો કિચડ કિચડ થઈ જશે, કારણ કે નાના છોકરા ઘરમાં આવે ને તો પગ ધોઈને નહીં આવતા. તો ચાલો હવે મારે બીજું તો કામ નહીં થતું, તો ઘર જ સાફ કરી આપું મમ્મીને, કેમ કે મારી મિતિક્ષા ઘરે હોય ને કાતર લેશે, કાગળિયા લેશે, પાંદડા લેશે ને કાપી કાપીને આખું ઘર બગાડ નાખે. તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ, તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય.